હવે રાણાનો ઘોડો ઉપડી ગયો છે હર રાણે ઉપડવા માટે કાંઈ નથી કરવાનું. હેલો મિત્રો, તો રામ રામ ભાઈ સારાને. તો બધા લોકોને શનિ રવિના સ્પેશિયલી લોંગ વિડીયોમાં સ્વાગત છે. આ મને ખબર છે કે મોટા વ્લોગમાં સાથે બોલવાનું હોય છે, પણ એમાં જ્યાં વિડીયોની સ્ટાર્ટિંગ કર્યું કે ધોધમાર જો થોડો પાછો વળી જાવ, બસ હવા નીકળ ગઈ. ચાલો ફર્સ્ટ લોંગ વિડીયો છે એટલે કાંક આડાવડું થાય તો હંકાલ લેજો. તો ચાલો કન્ટિન્યુ. તો ચાલો ફાઇનલી ગાઈસ કપડા વપડા બદલાઈ નાખ્યા છે અને જો બ્યુટીફુલ આઈ મીન હેન્ડસમ. ફાઇનલી ગાઈસ સીધે મેન મિશન ઉપર ખાતર નાખવાનું છે અને આજે તો જો ઉડે તો જ બાકી મરસીમાં ખાતર નો ખા. શું વાત છે સર? જો અહીંયા ખાતર નાખવાની શરૂઆત થઈ ગઈ છે અને આંકોરા નાખેલા છે. અચ્છા, અને આંકોર નાખવાનું બાકી છે. ઠીક હે. અને ધીસ ઇઝ વડા પડતા, ધીસ ઇઝ ખાતર. ડેમો દેખાડ દો. હા, એ કર લો પહેલે. તો ચાલો ખાતર નાખવામાં હવે રાણાનો ઘોડો ઉપડી ગયો છે. હવે સીધો શેઠે ઉપર રહેશે. 100 રૂપિયા દે और 50 રૂપિયા કાટ ઓવર એક્ટિંગ के. શેઠો આવી ગયો છે અને શેઠો કેમ આવ્યો કઈ ખબર જ ન રહી, કેમ કે રાણાનો ઘોડો ઉપડે પછી થોડું પાસવાળું જોવે. અને અહીંયા જો ખાતર નાખી દીધું છે અને એક જ ફેરો બાકી છે. ખેતરમાંથી કામ કરીને આવતો મારો મિત્ર. ઈ બધું સમજે. અને તમે પેલા અહીંયા જો, ચલો ભાઈ અહીંયા દેખો ભીંડાને સિંગ શું કે ભલે એકલી પણ એકડી. ચલો ફાઇનલી ગાઈસ આપણે ખાતર નાખી દીધું છે ને હવે આપણે જવાનું સીધું ઘર તરફ. આપણે ઘર જાના હે. ઈ પેલા જો અહીંયા ચકલીન માળા બોલો એ કારે કેટલા કબૂતર ઉડ્યા. તો અહીંયા સુધી બ્લોગ જોતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સકર પાડો એટલે કે સબસ્ક્રાઇબ કરી નાખજો. ચાલો પક્ષીને પાણી પણ નાખી દેવી. એ કર લો પહેલે. ધીસ ઇઝ વોટર ઉઠે પાણી. અચ્છા. અને ચાલો પાણી નાખી દેવી. અને ક્યાં તક તો ભેંસને એને પાણી પાવાનું છે. પાણી ભરી લેટ્સ ગો. આપણે દેશી ભાષામાં પોહર. ધી નેક્સ્ટ ડે. ફાઇનલી ગાઈસ સવાર પડી ગયો છે તો બધા લોકોને સવારમાં ગુડ મોર્નિંગ. અને આપણે ગામમાં સવારમાં દૂધ નેડો જવાનું. ચાલો આજના મિશનમાં ધાણી ઉપાડવાની છે એટલે રવિવારનું શુભ મુહૂર્ત જ થઈ ગયું છે. ગજબ બેજતી હે. ધાણી ઉપાડવા માટે સૌ પ્રથમ જ્યાં હારી ધાણી હોય ત્યાં જ બેસી જવાનું. અચ્છા. ધાણી ઉપાડવા માટે કાંઈ નથી કરવાનું. સૌથી પહેલા જો હાથ આમ ઊંધો કરી નાખવાનો. પછી આ બધી આંગળી છે પણ બધી આંગળીનો ઉપયોગ નથી કરવાનો. સિર્ફ આ બે જ આંગળીનો ઉપયોગ કરવાનો છે. પછી જ્યાં પીસડે નહીં પકડવાનું, થળી હોય ને ત્યાં આવી રીતે આમ રાખી દેવાનું. અને પછી આવી રીતે કરીને આમ નીચેની તરફ નહીં ઉપરની તરફ ખેંચવાની એટલે ધાણી ઉપાડવાની આસાનીથી શરૂ થઈ જાય છે. આવી રીતે કન્ટિન્યુ પછી બધા છોડવામાં આ જ પ્રોસેસ રાખવાની. ધાણી ઉપાડવાની શરૂઆત થઈ જાય છે. તો આવી માહિતી તમને સિર્ફ આ ચેનલમાં જ મળશે. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો યાર. અને ધાણીમાં મોતિયા ઉર્ફે પાણી ભર્યું હોવાને કારણે અહીંયા જો ધાણીના પાથરા કરી નાખ્યા છે. તો ચાલો આપણે કન્ટિન્યુ પાછા ધાણી ઉપાડવા. મોતિયા સુકવવા માટે છૂટી નાખી દીધી છે. અને જો જમાનો હોય તો ધાણે જેવો ઉપર પંખો પણ ફરતો નથી કેમ કે ભાવ ઓછો છે. તો ચાલો ફાઇનલી અથાક પરિશ્રમ બાદ ધાણી પણ ઉપડી ગઈ છે. અને વરસાદને કારણે જો મોલમાં મોતિયા પણ ભરાઈ ગયા છે. તમને દેખાતા હોય કે ન દેખાતા નહીં. તો ચાલો આપણે ધાણીની પૂળો બાંધવાની છે. તો લેટ્સ ગો. તો ચાલો ધાણીને ભારી પણ બાંધી નાખી છે. તો ચાલો શનિ રવિનો સ્પેશિયલી લોંગ વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને લાઈક શેર અને સકર કરો એટલે કે સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશું નેક્સ્ટ બ્લોગ સાથે. ત્યાં સુધી બધા લોકોને બાય બાય.